દ્વારકા જિલ્લા કોંગ્રેસ ફરીવાર ખેડૂતોની વારે આવી છે। ખાતરને લઈ દ્વારકા જિલ્લા કોંગ્રેસે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપ્યું, જેમાં રાજ્યભરના ખેડૂતોને ખાતરમાં પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી। આ ઉપરાંત એનપીકે ખાતરમાં કરવામાં આવેલા વધારાનો પણ વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા દ્વારા જણાવાયું હતું કે કૃષિ મંત્રી કહે છે કે ખાતરની અછત નથી, તો ખેડૂત લાઇનમાં કેમ ઊભો છે? ખાતરમાં ભાવ વધારાની જે વાત છે એ જોયા જેવું એ છે કે 2014માં માત્ર 50,000 કરોડની જે સબસિડી ખાતરમાં હતી એ અત્યારે 2.5 લાખ કરોડે પહોંચી છે અને એની સામે એનપીકે ખાતરની અંદર 350% વધારો છેલ્લા 10 વર્ષમાં થયો છે। એટલે એક બાજુ સરકારની તિજોરીમાંથી 2 લાખ કરોડ રૂપિયાએ ગયા અને બીજી બાજુ ખેડૂતોએ 350% ભાવ વધારો સહન પણ કરવામાં આવ્યો। તો જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ખેડૂતોની રજૂઆત કરવામાં આવી છે।